ને y ની કિંમતો આવી એ તત્વ યોગમિતીય ગુણાંક જેટલી છે, પણ દરેકમાં એવું જરૂરી નથી. એવી બીજી પ્રક્રિયા આપું જેમાં એવું ન થતું. CHCl3 Cl2 CCl4 HCl. આ પ્રક્રિયાનો વેગ પ્રાયોગિક રીતે નક્કી કર્યો તો આવું આવ્યું: CHCl3 ની 1 ઘાત અને Cl2 ની હાફ, અડધી ઘાત. આ ઘાતની કિંમતો જે છે ને એ પ્રાયોગિક રીતે જ મળે છે, સૈદ્ધાંતિક નથી. આર એવરેજ શોધવાની આ બીજી પદ્ધતિ થઈ. પહેલી પદ્ધતિ મુજબ કેવી રીતે શોધતા હોતા, આના માટે -r2 - r1 dt ડેલ્ટા t. ખબર છે? આ બીજી પદ્ધતિ છે. હજી એક સંકલનની ત્રીજી પદ્ધતિ આવશે આર એવરેજ શોધવા. જુદી જુદી પદ્ધતિઓ હોય, આ બીજી પ્રાયોગિક પદ્ધતિ છે. ત્રીજું સમીકરણ લઈએ: CH3COO2H5 એસ્ટર. આમાં ઘરના બહારના ઉદાહરણ ચાલે નહીં, કારણ કે એ ઉદાહરણનો આપણને ખબર હોવી જોઈએ ને ઘાત, તો જ ચાલશે. મારે ઉદાહરણ આપવું હોય તો કે પહેલા પ્રયોગ કરીને ઘાત નક્કી કરવી પડે, તો આપી શકે. પ્લસ પાણી CH3COOH C2H5OH. આના માટે વેગ છે R એવરેજ અથવા વેગ બરાબર k. k ને શું કહીશું? વેગ અચળાંક. કે અહીંયા અચળાંક હોય ને, પ્રોપોર્શનાલિટી દૂર કરવા માટે મૂક્યો છે, એને કહેવાય વેગ અચળાંક. આની 1 ઘાત અને પાણીની 0. પાણીનો તત્વ યોગમિતીય ગુણાંક તો 1 છે, પણ ઘાત 0 આવી. આપણે એ જ કહીએ છીએ કે તત્વ યોગમિતીય ગુણાંક જે આવશે અહીંયા, એટલી જ ઘાત આપવી જરૂરી નથી. બીજું, આ સમીકરણ પ્રાયોગિક છે. એવું આ સમીકરણ જ્યાં પૂરું થતું હોય ને, પેરેગ્રાફની છેલ્લી લાઈનમાં હશે, જોજો એકવાર રેફર કરો કે આ માત્ર પ્રાયોગિક છે. છે ને એવું લખ્યું છે, પ્રાયોગિક છે. વેગ નિયમ એ માત્ર પ્રાયોગિક છે. સૈદ્ધાંતિક રીતે આનું બીજું કઈ સમજણ નહીં, નક્કી પ્રાયોગિક રીતે થઈ જાય. માન લો કે આવી કોઈ પ્રક્રિયા આવી હોય, જો a + b + c, આ એમાંથી d બને છે. શું બને છે એનું આપણા માટે મહત્વ નથી. વેગ નિયમ આનો આપવો હોય તો વેગ અથવા તો r એવરેજ ઇક્વલ ટુ k, a ની x ઘાત, b ની y ઘાત, c ની z ઘાત. ચલ મૂકતા જવાનું. આ એનો વેગ નિયમ. x, y ને z પ્રાયોગિક રીતે નક્કી થાય. રેડી? હવે એમ આગળ આનું આમ મહત્વ બહુ ન દેખાય, પણ આનો ઉપયોગ બીજું વસ્તુઓ નક્કી કરવામાં હોય. પ્રક્રિયાનો ક્રમ. પ્રક્રિયા ક્રમ કોને કહેવાય? પ્રક્રિયા ક્રમ n થી રજૂઆત થાય, x + y 3 હોય તો +z કરી દેવાનું. એને પ્રક્રિયા ક્રમ કહેવાય. આ પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય છે? જુઓ, 3, 2 અને 1 3. આને તૃતીય ક્રમની પ્રક્રિયા કહેવાય. સમગ્ર પ્રક્રિયાનો ક્રમ તૃતીય. NO ની સાપેક્ષે કેટલામો ક્રમ? દ્વિતીય. O2 ની સાપેક્ષે પ્રથમ. પ્રાથમિક ન બોલ, પ્રથમ બોલ. શું કામ? હમણાં 2 મિનિટમાં ખબર પડી જશે. પ્રાથમિક નો આપણે હમણાં બીજો અર્થ કરવો છે. આને લઈને પ્રથમ ક્રમ છે, આને લઈને દ્વિતીય ક્રમ છે. ઓકે, આમાં શું કહીશું? ક્લોરોફોર્મ ને લઈને પ્રથમ ક્રમ, ક્લોરીન ને લઈને અર્ધ ક્રમ, અર્ધો ક્રમ થયો ને 1/2, અને સમગ્ર પ્રક્રિયાનો ક્રમ 3/2. રેડી? અહીંયા એસ્ટર ને લઈને પ્રથમ ક્રમ, પાણીને લઈને શૂન્ય ક્રમ, શૂન્ય ક્રમે હોય, અને સમગ્ર પ્રક્રિયાનો ક્રમ 1, પ્રથમ ક્રમની પ્રક્રિયા ગણી. પ્રક્રિયા ક્રમ n થી રજૂઆત થાય. ઓકે, બીજી વસ્તુ k. k શું છે? અહીંયા અચળાંક. પ્રપોઝનલ કાઢી મૂકેલો છે ને કાલે.
એને સપ્રમાણતા અચળાંક આપણે જનરલ કહેતા હોય મેથ્સમાં, અહીંયા એને વેગ અચળાંક કહેવાય, કારણ કે આ સમીકરણ વેગનું છે, તો કે એને વેગ અચળાંક. અને જેટલા પ્રક્રિયક અહીંયા આપ્યા હોય તે પછી આ બધાની સાંદ્રતા જો 1 મોલર લઈને પ્રક્રિયા કરી હોય તો કે ને વિશિષ્ટ વેગ અચળાંક કહેવાય. ઘનતાની વિશિષ્ટ ઘનતા આવે ને એમ વિશિષ્ટ વેગ અચળાંક ક્યારે કહીશું? બધા પ્રક્રિયકોની સાંદ્રતા 1 મોલર લઈને પ્રક્રિયા કરી હોય તો. ઘડી એટલી વાત. ત્યાર પછી તમારી બુકમાં આગળ દાખલો આવશે કોયડો 4.3. ભણાવવાનું નથી, વાંચવાનું છે. વાંચો છો, સમજાઈ ગયું એટલું ખાલી પૂછી છેલ્લે, એટલે આમાં આવી ગયું. આવડી જશે ખરું? ગણવાનું કે ગણવું પડે એવું છે નહીં, ખાલી પ્રક્રિયા ક્રમ સમજો, સરવાળો કરવાનો છે. હા, એને કરીને બતાવ્યું છે કે સરવાળો આટલો જવાબ પૂરો. ત્યાર પછી વાત કરીએ આપણે વર્ગીકરણ થાય ને, આના સ્ટુડન્ટ્સ હોય પેલા ગર્લ્સ બોયઝમાં વર્ગીકરણ કર્યું, સોરી ભેગા કરીને મેથ બાયોલોજી વાળા મેથ વાળાને અલગ કાઢ્યા. કાલ સવારે વળી ત્રીજી રીતે કરીએ તો ચાલો યુનિફોર્મ વગરના અહીંયા બહાર બેસું. વર્ગીકરણ તો એ થાય ને, નવા હોય તો ઠીક છે, 2-4 દી 5 દી. એટલે આપણે એમ કહીએ છીએ કે ગતિશાસ્ત્રની દ્રષ્ટિએ પ્રક્રિયાને બે રીતે વર્ગીકૃત કરી, પાછી અલગ બે રીતે. પ્રાથમિક પ્રકારની પ્રક્રિયા અથવા સાદી પ્રક્રિયા કહેવાય, અથવા ઇંગ્લિશમાં એલિમેન્ટરી રિએક્શન, સાદા. અને બીજી જટિલ પ્રક્રિયા કોમ્પ્લેક્સ રિએક્શન. વ્યાખ્યા સાદી રિએક્શન માટે બાંધવાની, પછી કહી દેવાનું સાદી ન હોય એ બધી જટિલ છે, એટલે થઈ જાય. સાદા પ્રક્રિયા સાદી અથવા પ્રાથમિક હોવા માટે 3 શરતો પાલન થવું જોઈએ. શરત નંબર 1, પ્રક્રિયામાં કોઈ જ આડપેદાશ બનતી હોવી જોઈએ નહીં. આડપેદાશ અથવા ઉપનિપજ બનતી હોવી જોઈએ નહીં, તો એને કેવી ગણાશે? સાદી પ્રક્રિયા અથવા પ્રાથમિક પ્રક્રિયા. પ્રાથમિક, બરાબર છે નહીં? મેં એટલે વચ્ચે ટોક્યા ને કે પ્રાથમિક બોલ્યા. આપણે જનરલી તો પ્રથમ ક્રમ એટલે પ્રાથમિક ક્રમ એ બોલી છે, પણ અહીંયા શું થાય, એનો પાછો બીજો મીનિંગ નીકળે છે, એટલે મેં ના પાડી. તો એ પ્રાથમિક પ્રક્રિયા થઈ. પછી બીજું, 3 કે 3 થી ઓછા અણુઓ પરમાણુ ભાગ લેતા હોય તો પરમાણુ, આયન ભાગ લેતા હોય તો આયન, પણ સંખ્યા કેટલી હોવી જોઈએ? 3 અથવા 3 થી ઓછી, તો એને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. 3 થી વધુ હોય તો જટિલ. તો આપણે કીધું ને આમાં નો બંધ બેસે, એ બધી જટિલ. ત્રીજી કન્ડિશન, એક જ સ્ટેપમાં પ્રક્રિયા પૂર્ણ થઈ જવી જોઈએ. 2-3 સ્ટેપમાં થાય તો જટિલ. તો પ્રાથમિક પ્રક્રિયાની 3 શરત કઈ છે? પૂર્વ શરતો. કોઈ આડપેદાશ ન જોઈએ, 3 અથવા 3 થી ઓછા ઘટકો ભાગ લેતા હોવા જોઈએ. અણુ હોય તો 3 અણુ, એક આયન ને 2 અણુ હોય તોય ચાલે, પણ સંખ્યા 3 થી જાજી હોવી જોઈએ નહીં. અને ત્રીજી શરત, એક જ સ્ટેપમાં પૂર્ણ થવી જોઈએ, તો એ પ્રાથમિક છે. અને પછી એક લીટીમાં લખી નાખવાનું, જે પ્રક્રિયા પ્રાથમિક નથી એ જટિલ છે, કોમ્પ્લેક્સ રિએક્શન. રેડી? માની લો કે મિથેનનું દહન થાય, મિથેન ઓક્સિજન આરે પ્રક્રિયા કરાવો તો મિથેનમાંથી પહેલા મિથેનોલ બને, એક ઓક્સિજન દાખલ થાય, પછી મિથેનાલ બને, આલ્ડીહાઇડ બને, હાઇડ્રોજન ઓછા થાય, એ ઓક્સિડેશન જ છે એક પ્રકાર. પછી મિથેનોઇક એસિડ બને, પછી એમાંથી CO2 બને. તો તબક્કા વધી ગયા ને, તો એ પ્રક્રિયા કેવી થઈ જાય? જટિલ. હા, જટિલ પ્રક્રિયા જો 4 તબક્કામાં થતી હોય તો એનો એકાદો તબક્કો પ્રાથમિક હોઈ શકે. ઈ તબક્કામાં 3 કે 3 થી ઓછા ઘટકો ભાગ લેતા હોય, કોઈ આડપેદાશ ન બનાવતા હોય.
તો એ કેવી હોઈ શકે? પ્રાથમિક તબક્કો હોઈ શકે. જાજા તબક્કા હોય તેમાંનો અમુક તબક્કાઓ પ્રાથમિક હોઈ શકે. આપણે તો આ ત્રણ શરતનું પાલન થાય તો એ તબક્કો હોય તો ભલે, આખી પ્રક્રિયા હોય તો ભલે, એને પ્રાથમિક કહી શકાય, નકર નહીં. ક્લિયર? તમે એ બે ચાર લીટી વાંચો તો કાંઈ નોટ કરવા જેવું લાગે, અધૂરી વિગત હોય તો અત્યારે નોટ કરી લેજો, રિપીટનો ટાઈમ નહીં. મેં આવી જશે. એકસો બે માં પેજમાં નીચેનો પેરેગ્રાફ હોય એ જ રેફર કરવાનો છે. હું જેવી સહેલી રજૂઆત કરું છું ને એવી અહીંયા નથી બધી વસ્તુ. અત્યારે નથી નોટ થઈ જાય. ચલો ઓકે. એમાં એને આપ્યું છે પણ જે સચોટ રીતે મેં કીધું ને એવું બધું નથી. ગોળ 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 વાતો કરી નાખી બધું. આમાં સચોટ જોઈશે, આડાવડું ન ચાલે. હવે આપણે વાત કરીશું વેગ અચળાંક કે કીધો ને એનો એકમ, કે નો એકમ શોધીશું. આપણી પાસે આવી હાઇપોથેટિકલ રિએક્શન એટલે ટ્રાયલ માટે જસ્ટ કરતા હોય એવી પ્રક્રિયા. રેડી? આના માટેનો વેગ નિયમ શું આપી શકાય? r એવરેજ ઇક્વલ ટુ k n x ઘાત b ની y ઘાત, અને પ્રક્રિયા ક્રમ n બરાબર શું હોય? x પ્લસ y. ખબર છે? હવે આપણે k નો એકમ શોધીએ. k ને કરતા બનાવીએ. r એવરેજ ભાગ્યા a ની x ઘાત b ની y ઘાત. રેડી? ત્યાં નહીં આવે બુકમાં. જ્યારે આવું કેલ્ક્યુલેશન ચાલતી હોય તો બુકમાં જવાબ ન આવશે. હાલો, r એવરેજ એનો એકમ આપણે અગાઉ નક્કી કર્યો, ચાલુ કર્યું ત્યારે યાદ છે? શું હતું? સાંદ્રતા ભાગ્યા સમય. સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમય હતો. તો આનો એકમ શું થાય? સાંદ્રતા ભાગ્યા સમય. ચાલે? મોલારિટી ભાગ્યા સમય. આવી ગયું યાદ? ઓકે. તો એની સાંદ્રતા મોટો કામ શું દર્શાવે? સાંદ્રતા જ દર્શાવે ને. તો સાંદ્રતાની x ઘાત, અહીંયા સાંદ્રતાની y ઘાત. તો આવું હોય જ્યારે ત્યારે આમ દર્શાવી શકું, સાંદ્રતા ભાગ્યા સમય, સાંદ્રતાની
x plus y ઘાત એનો થાય ઘાતનો સરવાળો થઈ જાય x plus y બરાબર શું છે પ્રક્રિયાનો ક્રમ n એટલે હું અહીં n મૂકી દઉં પછી આને હજી બાદ કરી શકાય -1 અહીંયા કાંઈ નથી તો કેટલી ઘાત ગણાય 1 તો n - 1 થઈ જાય ને કે ન થાય તો હવે આનો એકમ શું થશે જો 1 સમય ઇન્ટુ સાંદ્રતાનો n - 1 ઘાત રેડી કે નો ખબર પડી પડે હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો n બરાબર 1 માટે k નો એકમ શું થશે n બરાબર 1 માટે k બરાબર એનો એકમ જ કહેવાનો છે n ની કિંમત 1 એટલે પ્રક્રિયાનો ક્રમ શું હોય x plus y થઈ 1 થાય તો હું 1 મૂકું તો 1 - 1 0 તો શું આવે આનો એકમ સમય ઇન્વર્સ k નો એકમ થશે સમય ઇન્વર્સ સમજાણું ખરું શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો 0 એટલે શૂન્ય ક્રમ થાય ને ટોટલ શૂન્ય થતો હોય પ્રક્રિયાનો ક્રમ શૂન્ય અપૂર્ણાંક હમણાં 3/2 ને એવો થતો હતો ને અપૂર્ણાંક હોઈ શકે શૂન્ય હોઈ શકે ધન ઋણ ગમે હોય પોઈન્ટમાં હોઈ શકે ઓકે શૂન્ય હોય તો સાંદ્રતા ભાગ્યા સમય સમજાઈ જશે તો આનો એકમ શું થશે સાંદ્રતા ભાગ્યા સમય કેવી રીતે આ તાયરવો અહીંયા શૂન્ય -1 એટલે -1 ગણાય અને ઉપર જાય ને -1 એટલે +1 થઈ જાય ને સાંદ્રતા ભાગ્યા સમય અથવા કંઈ નહીં તો આમાં વિચાર લો તોય થઈ જાય આ 0 હોય તો ગમે એની 0 ઘાત તો 1 નીકળી ગયું સાંદ્રતા ભાગ્યા સમય હોય તો થઈ જાય બીજા ક્રમની પ્રક્રિયા હોય તો n બરાબર 2 માટે k નો એકમ શું હોય 2 - 1 એક ઘાત વધે ને તો 1 સમય ઇન્ટુ સાંદ્રતા રેડી હજી આમાં થોડીક ચોકસાઈ વધારી સમયને સેકન્ડમાં દર્શાવવું અને સાંદ્રતાને મોલારિટીમાં મોલ પ્રતિ લિટરમાં સાંદ્રતા માટે શું લખશું મોલ પ્રતિ લિટર અને સમય માટે સેકન્ડ તો આ એકમ શું થાય સેકન્ડ ઇન્વર્સ અહીંયા મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ ખબર પડી જાય ને આવું ફિઝિક્સમાં બહુ 11 માં આવ્યા ત્યારે એક ચેપ્ટર આવ્યું છે આવું અહીંયા મોલ ઇન્વર્સ લિટર ઇન્વર્સ મોલ ના છેદમાં લિટર છેદનો છેદ અંશમાં જાય ને તો લિટર ઇન્વર્સ નો થાય બરાબર તમારે બધાયનો આગ્રહ હોય તો કરી દો તો ભાઈ નકર થાય નહીં તો બધાયને એમ થતું હોય કે ના થાય તો એક આજનો દી રહેવા દો સેકન્ડ ઇન્વર્સ રેડી તો k નો એકમ તારવતા આવડી ગયું આ જેલું હોય આ ગણિતિક કહેવાય વેગ નિયમ કરતા આ સારું આમાં સીધું પતે અને આ બોર્ડના ઓલામાં આવું જ વધુ પૂછાય છે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ પ્રથમ ક્રમનું અને k ના એકમો તારવવાનું પછી ક્રિયાવિધિ વાળું એવી અમુક થિયરીઓ છે ને એ જ વધુ પૂછાય ચાન્સ એના જ છે કે વાળું પૂછાઈ શકે અને પછી અણવિકતાનો ટોપિક આવશે એ હોઈ શકે એ બધું સીધા ટોપિક છે ને એ બધું પૂછાય ચલો આવું ટેબલ આપ્યું છે ને બુક એના પછી કોયડો આપ્યો છે વાંચો ને શું કે રેફર કરો થઈ જાય એવું છે સમજાય એવું શું છે કોયડામાં k નો એકમ હાલો પહેલામાં શું એકમ આપ્યો છે લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ આરી લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ તો કયા ક્રમની પ્રક્રિયા હોય દ્વિતીય ક્રમ સિમ્પલ બીજું આપ્યું છે
સેકન્ડ ઇન્વર્સ તો પ્રથમ ક્રમ. ઓકે, પણ પરીક્ષામાં આની એક હોય ને ઉપર ત્યારે પૂછે, સમજ્યા ને? ત્યારે આ હોય નહીં, તમે લખો તો ભલે, પેપરમાં આપતા નથી. ડિટેલમાં પૂછતા એવું જાણકારી મળે છે કે ઘણા લોકોએ લેક્ચરો બરાબર જોયા નથી, કોઈ કે કટ કરીને જોયા છે, કોઈ કે જોયા જ નથી. અમુક એમ કે છે કે ઘરે અમે ટ્યુશનમાં જતા હતા, કોઈ કે ઘરે કોઈ શીખડાવતું હતું, પણ અલ્ટિમેટલી આ જેટલા ચેપ્ટર અહીંયા થયા છે એટલા રેડી થઈ જવા જોઈએ. તમે ક્યાંથી શીખો છો સ્ત્રોત કોઈ પૂછવાનું નથી, 12માના પર્સન્ટેજ આવે પૂછે નહીં, પણ બાકી હોય જેમને લેક્ચર તો વહેલી તકે પૂરા કરજો. બહુ જાજો સમય નથી, લેક્ચરો રહી ગયા હોય પૂરા કરવા. હવે એક બાજુ આ નવાનો મારો ચાલુ રહે અને તમારી બાકી હોય તો રેફર કરવાનું રહે, ભેગું નહીં થાય. ચાલો આગળ નેક્સ્ટ ઈ બોલ સમજાઈ ગયું ને? રેડી ને? ત્યાં સુધીનું જેટલું હું કહેતો જાઉં છું અહીં સુધીનું ઓકે, એટલે તમારે એટલું ઘરે રેફર કરી લેવાનું. કઈ પૂછવું હોય મને કહેજો. નેક્સ્ટ અત્યારે કદાચ તરત ન થાય તો. ચલો હવે શું આવ્યા? પ્રક્રિયાની આણ્વિકતા, મોલેક્યુલારિટી ઓફ રિએક્શન. આણ્વિકતા પ્રક્રિયા શરૂ થવા માટે જેટલા અણુની અથડામણ થાય ને એની સંખ્યાને આણ્વિકતા કહેવાય. બે અણુ ભેગા થઈ, અણુ હોય તો ભલે, આયન હોય તો ભલે, પરમાણુ હોય તો ભલે, બે ભેગા થઈને નિપજ બનતી હોય તો આણ્વિકતા કેટલી ગણાય? 2. 3 ભેગા થઈને નિપજ બને તો 3. એક સિંગલ માંથી નિપજ બને તો 1. પ્રક્રિયાની આણ્વિકતા 1, 2 કે 3 જ હશે. શું કામ? જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ નથી. આણ્વિકતા શોધી પણ તો કઈ ઉપયોગી થતી નથી. પ્રાથમિક પ્રક્રિયામાં જ ઉપયોગી થાય. તો પ્રાથમિકમાં તો અણુ કેટલા હોઈ શકે? 3 જ ઘટકો તો હોઈ શકે ને. એટલે આણ્વિકતાનો 3 થી વધારે માટે કોઈ અર્થ નથી. પ્રાથમિક પ્રક્રિયામાં ઉપયોગી છે. કઈ રીતે ઉપયોગી છે? તો કે પ્રાથમિક પ્રક્રિયામાં આણ્વિકતા બરાબર પ્રક્રિયાનો ક્રમ. કોઈ પ્રાથમિક પ્રક્રિયામાં આણ્વિકતા શોધી કાઢો તો ભાઈ આની આણ્વિકતા 2 છે, એ કયા ક્રમની પ્રક્રિયા હોય? દ્વિતીય ક્રમ. જો પ્રાથમિક હોય તો, અને પ્રાથમિક ના હોય તો પછી આણ્વિકતાનો જ અર્થ નથી ને. તો આણ્વિકતા લેવાનું જ ન હોય. આણ્વિકતા ખાલી કોના માટે લઈશું? પ્રાથમિક પ્રક્રિયા માટે. એટલે તમને પેલા મગજમાં મેં પ્રાથમિક પ્રક્રિયા બહુ ક્લિયર કરી દીધું કે આમ હોય તો જ પ્રાથમિક પ્રક્રિયા. હવે એવી પ્રાથમિક હોય તો જ આણ્વિકતા લગાડવાનું, નકર નહીં. હવે એ 3 મુદ્દાની ઉપયોગિતા સમજાય કે નહીતર આ નહીં થશો. આણ્વિકતા ક્યારેય શૂન્ય ના હોય, અપૂર્ણાંક ના હોય. પ્રક્રિયાનો ક્રમ શૂન્ય ને અપૂર્ણાંક હોય, પણ આણ્વિકતા હોય. એક અણુ અથડાય, 2 અથડાય, 3 અથડાય, એટલે મૂળ તો સંખ્યા આખી આવવાની ને 1, 2 કે 3. અહીંયા કેટલા વિદ્યાર્થી બેઠા છે? 22.5 એવું તો ન કહેવાય ને. 22 બેઠા છે ને 1 બેઠા છે, પણ મગજ ઘરે હાલે. ઘરે ચાવી દેતા ભૂલી ગયા કરે. અધૂરા કામ રહી ગયા હોય ને તો આપણો જીવ અહીંયા ચોઈટો. હા, હકીકત નથી. ખોટું લાગે છે? તમે જોઈજો, વિચારી જોઈજો. જે કંઈક અધૂરું કામ રહી ગયું હોય ને ત્યાં મગજ આપણું કામ ફરતું હોય.
છેલ્લી ઘડીએ ઘણાના જીવ નથી જાતા ઈ હતી એનું મગજ ક્યાંક બીજે ફરે તો અહીંથી રજા નથી લેતી. એવી કોઈ પ્રક્રિયા છે એમોનિયમ નાઇટ્રાઇટ આનું વિઘટન કરો તો શું બને N2 અને 2H2 આમાં કેટલા અણુએ ભાગ લીધો એક આણ્વિકતા કેટલી થશે એક HI નું વિઘટન કેટલા અણુએ ભાગ લીધો પ્રક્રિયા થવા માટે મિનિમમ જરૂરી અણુ કેટલા હોય બે ની અથડામણ થાય તો જ H2 બને ને એક માં તો એક જ H હોય H2 નો થાય તો આની આણ્વિકતા કેટલી થઈ ગઈ બે ત્રણ વડે લખી NO O2 NO કેટલા અણુ ભાગ લેશે આ ત્રણ હોય ને તો જ આ નિપજ બને વિચારજો ત્રણ અણુની અથડામણ નિપજ બનવા માટે ફરજિયાત છે તો આની આણ્વિકતા 3 તો આણ્વિકતા આવી પ્રક્રિયા માટે મહત્વની છે જે એક જ સ્ટેપમાં થાય છે બીજું કોઈ આડપેદાશ બનતી નથી 3 કે 3 થી ઓછા અણુની અથડામણ થાય છે કારણ કે 3 અથડાઈને બનતી હોય ને નિપજ એ પ્રક્રિયા ધીમી થઈ જાય આ રૂમમાં આ બે પ્રકારના બધા અણુઓ છે પણ 3 ની અથડામણ થાય એવા ચાન્સ ઓછા થઈ જાય એના કરતા આના ચાન્સ વધારે હોય બબે અણુનો ફટકાવો બબે અણુના ચાન્સ વધુ ને સિંગલ હોય તો એનાથી નહીં વધુ બીજી રીતે કહું તો અહીંયા ચોકલેટ્સ રાખો બરાબર છે તો કહી દો કે આ ચોકલેટ હું સિગ્નલ આપું એટલે એક એક ચોકલેટ કોઈ પણ લઈ શકે ઝડપથી પતી જશે બરાબર પછી બીજી વખત એમ કહું કે બે ના ગ્રુપમાં જ લેવા આવવાનું કોઈને સિંગલ ને નહીં મળે બે ભેગા આવશો તો બે ને મળશે પહેલી વાર કરતા થોડીક વાર લાગશે શું કામ જોડી તો બનાવી ને પહેલા પછી અવાય ને ઓલામાં સીધું દોડવાનું હવે ત્રીજી વાર 3 ભેગા થઈ જાય ત્યારે જ આવવાનું તો થોડીક વધારે વાર લાગે કે નહીં એમાં અણુઓની અથડામણ એવું જ છે કે એક અણુમાંથી નિપજ બનતી હોય ને તો એ ઝડપી હોય પ્રક્રિયા બે ભેગા થઈને નિપજ બનતી હોય તો ધીમી પડી જાય થોડી 3 ભેગા થઈને નિપજ બને એમાં શું થાય 3 માંથી બે ભેગા થાય નિપજ ન બને બે છૂટા પડી જાય વળી બીજા બે ભેગા થાય પણ નિપજ તો બને જ નહીં 3 ભેગા થાય તો જ બનવાનું ને શક્યતાઓ ઘટતી જાય પોસિબિલિટી એટલે નિપજ બનવાનો ક્રમ કેવો થઈ જાય વેગ કેવો થઈ જાય ઓછો થઈ જાય ને એવું ક્યાંક લખ્યું છે જરા અંડરલાઈન કરી લો ને કે 3 પ્રક્રિયકો હોય ને એવી પ્રક્રિયા પ્રમાણમાં ધીમી હોય છે એવું કંઈક એવા મતલબનું વાક્ય મળી આવશે પછી જાજાનું તો થાય જ કેવી રીતે એક જ વાક્ય હો બધું અંડરલાઈન ની લાગત નહીં વાક્ય શોધી એમસીક્યુ માટે કામ લાગે એવું છે કે જેમ અણુઓની સંખ્યા વધે ને પ્રક્રિયા વેગ ખૂબ ઘટે માની લો કે કોઈ પ્રક્રિયા મલ્ટીપલ તબક્કાઓમાં થાય છે તો એમાંનો કોઈ સિંગલ તબક્કા માટે આણ્વિકતા શોધી શકો એમાં કઈ વાંધો નહીં સમગ્ર પ્રક્રિયા જટિલ હોય કારણ કે મલ્ટીપલ તબક્કામાં થાય મતલબ એ પ્રક્રિયા કેવી ગણાય જટિલને તો આણ્વિકતા લગાવતા નથી આણ્વિકતા કોને લગાવી છે પ્રાથમિકને પણ આપણે પહેલાય કીધું હતું કે જટિલ પ્રક્રિયાના ઝાઝા તબક્કા હોય એમાંના અમુક તબક્કાઓ પ્રાથમિક હોઈ શકે એના માટે આણ્વિકતા વ્યાખ્યાયિત થઈ શકે આપી શકાય સંખ્યા પણ 3 થી ઝાઝા ભાગ લેતા હોય એના માટે આણ્વિકતાનો અર્થ રહેતો નથી એવું સાબિત કરવા એક પ્રક્રિયા આપી છે KClO3 નું વિઘટન KClO3 FeSO4 અને H2SO4
વિઘટન થઈને KCl બની Fe2SO4 થ્રાઇસ અને પાણી. રેડી? KCl તો બની ગયા. 3 ઓક્સિજન ને કાઢવા હોય તો 3 H2 જોડે એટલે 3 H2O બની ગયા. રેડી? 3 SO4 ને આમાં સમાવવા હોય એક એક સમાતું જાય બે 6 લઈ લો. 3 દુ 6 એક થઈ ગયા. 3 તારી 9 SO4 6 આમાં 3 આમાં થઈ ગયો. આ પ્રક્રિયામાં કેટલા અણુ ભાગ લીધો જો તો 1 6 અને 3 10 તો આની આણ્વિકતા 10 આવે. વાસ્તવિક રીતે 2 છે. શું કામ 2? તો કે આ પ્રક્રિયા મલ્ટીપલ તબક્કામાં થાય છે. જે સૌથી ધીમો તબક્કો હોય એ વેગ નિર્ણાયક કહેવાય. ઈ તબક્કામાં 2 જ ભાગ લે એટલે આણ્વિકતા કેટલી થઈ ગઈ 2. સૌથી ધીમો તબક્કો વેગ નિર્ણાયક હોય ઈ ખબર છે કોઈ પણ પ્રક્રિયામાં. કારણ કે જે ધીમો માણસ હોય ઈ સમગ્ર પ્રક્રિયાને રોકીને ઊભો હોય. ઈ આગળ હાલે તો બધું હાલે. બરાબર? પ્રવાસમાં ગયા હોય સૌથી ધીમો હોય ઈ બીજા બધાને ખોટી કરે. પછી બે ચાર ને મોકલી કે હવે ચાલીને રહી જાય. હાઈ થાય પછી બધા કંટાળ્યા હોય પછી એને મોકલો ને કે જાવ બધા લઈ આવો ને એટલે પછી ઢાળી ને લઈ આવે. એમાં ટાઈમ બગડે તું આ. આ પ્રક્રિયા 4 તબક્કામાં થાય. બીજો તબક્કો ધીમો હોય તો એને વેગ નિર્ણાયક કહી શકો કે ન કહેવાય? બીજો તબક્કો ધીમો અને વેગ નિર્ણાયક એમાં 2 જ ભાગ લેતા હોય. વેગ નિર્ણાયક તબક્કામાં જેટલા ઘટકો ભાગ લે ઈ એની આણ્વિકતા જટિલ પ્રક્રિયામાં. કારણ કે ઈ તબક્કો જટિલ ન રહ્યો ને. હવે તબક્કામાં 3 થી ઓછા ઘટકો છે એક સ્ટેપમાં થઈ જાય એટલે તો તબક્કો તો એની આણ્વિકતા મહત્વની ખરી. એટલે આમાં એવું જ છે ધીમા તબક્કામાં 2 જ અણુ ભાગ લે બધાય નહીં હારે. એટલે આવી જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાની વ્યાખ્યા આપવામાં આવતી નથી. કારણ કે જે દેખાય એવી નથી હોતી. આમાં દેખાય એવું હતું જો 1 અણુ 2 3 હવે આમાં દેખાય એવું નથી. એટલે આના માટે આણ્વિકતા આપશું. આ એક ઉદાહરણ આપ્યું બસ એનું યાદ રાખ લો. બીજા કોઈ તો આપવાના નથી. ઉદાહરણ માટે એક તો જોઈને વાત રજૂ કરવા માટે. એટલે આ વાત રજૂ કરી કે આમાં 10 અણુ ભાગ લે છે આણ્વિકતા 10 દેખાય પણ વાસ્તવિક આણ્વિકતા 10 નથી. કારણ કે જટિલ પ્રક્રિયા છે એટલે એમાં એવા ગોટાળા રહેશે. એટલે આણ્વિકતાને જટિલ પ્રક્રિયા માટે આપણે કામે લગાડતા નથી. વાત પૂરી. બરાબર? બીજી એક પ્રક્રિયા છે હજુ આનું ઉદાહરણ H2O2 નું વિઘટન. ત્યાં જ આપ્યું હશે 2 તબક્કામાં થતી પ્રક્રિયા. કોની હાજરીમાં થશે આ પ્રક્રિયા? H2O2 નું વિઘટન. H2O બનીને O2 બની. રેડી? આયોડિનની હાજરીમાં આપ્યું છે કે નથી આપ્યું? I2 કે I? I માઈનસ એટલે આયોડાઇડ. આયોડાઇડ ની હાજરીમાં જો I2 હોય તો આયોડીન કહેવાય. I ઉપર -1 હોય તો આયોડાઇડ કહેવાય. Ki હોઈ શકે Na હોઈ શકે. K કે એને પ્રેક્ષક છે એટલે ન દર્શાવો તો ચાલે. I દર્શાવી દો. ઉદ્દીપક તરીકે વપરાય. અને બીજું આલ્કલાઇન માધ્યમ. માધ્યમનો તો બીજો કોઈ રોલ નથી. નહીં લખીએ તો ચાલશે. લખીએ તો સારું. બરાબર? બેઝ અથવા આલ્કલાઇન માધ્યમ જેલ. પણ આ પ્રક્રિયા સરળ નથી. દેખાય એવું કે આ 2 અણુએ ભાગ લીધો આ તો ઉદ્દીપક છે એટલે પ્રક્રિયા સાદી હશે. પણ સાદી પ્રક્રિયાની વ્યાખ્યામાં ફિટ ન બેસે. શું કામ ન બેસે? 2 તબક્કામાં થાય છે. સ્ટેપ 1 H2O2 વત્તા I માઈનસ આમાંથી પાણી અને IO માઈનસ. બીજો તબક્કો H2O2
વત્તા RO માઈનસ H2O O2 અને I પાછો મળી ગયો. બે તબક્કામાં થાય એટલે આને સાદી કહેવાય કે જટિલ? જટિલ કહેવાય. આના માટે આણ્વિકતાનો કોઈ અર્થ રહેતો નથી. પણ આ તબક્કો ધીમો છે. પહેલો ધીમો તબક્કો. અને હમણાં મેં શું કીધું? ધીમો તબક્કો કેવો હોય? વેગ નિર્ણાયક. એટલે આ તબક્કો વેગ નિર્ણાયક. આ તબક્કો પોતે કેવો છે? સાદી પ્રક્રિયા છે, પ્રાથમિક છે. શું કામ? જો હવે આ તબક્કામાં તો બીજા સબ તબક્કાઓ છે નહીં, પેટા તબક્કાઓ. એટલે એક તબક્કામાં થાય છે. 3 થી ઓછા ઘટકોએ ભાગ લીધો છે. આઠ પેદાશ કઈ બનતી નથી. તો આ તબક્કો એકલો જ વાત કરે, કોઈ આ બીજું કઈ ન આપે, આ એક તબક્કો લખીને આપે તો એ કેવી થઈ જાય? પ્રાથમિક થઈ જાય. અને એના માટે આણ્વિકતા હોય ને. કેટલી આણ્વિકતા છે આ તબક્કાની? 2. તો આનો પ્રક્રિયા ક્રમ 2 થાય. આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ 2. અને બીજું જે ધીમા તબક્કાનો પ્રક્રિયા ક્રમ હોય ને, સમગ્ર પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ ગણાય. જ્યારે જાજા તબક્કામાં થતી હોય તો ધીમા તબક્કાનો જે પ્રક્રિયા ક્રમ આવી ગયો એ આખી પ્રક્રિયાને લાગુ પડે ડાયરેક્ટ. ભલે જટિલ હોય તો. જટિલ માટે જ આ વાત છે. કારણ કે જટિલ ન હોય તો જાજા તબક્કા જ ન હોય ને. બરાબર છે? ફરીથી કહું, જટિલ પ્રક્રિયા જ્યારે મલ્ટીપલ તબક્કામાં થતી હોય તો ધીમા તબક્કાની જે કેમિસ્ટ્રી હોય ને એ આખી પ્રક્રિયાને લાગુ પડે. એ કેમિસ્ટ્રીમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? આણ્વિકતા. આની આણ્વિકતા 2 એટલે આખી પ્રક્રિયાની આણ્વિકતા કેટલી ગણાય? 2. આનો પ્રક્રિયા ક્રમ 2 એટલે આખી પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ પણ 2 છે. રેડી? આ લેક્ચર જે અત્યારે લઉં છું ને ભૂલી જાવ તો આમાંથી કામ આવશે. જેથી રિવાઇઝ કરવું હોય ને તો. એટલે આ આવું બધું થાય ને એટલા માટે મેં આ ચેપ્ટર અત્યારે લીધું, પીવી ભાગ બંધ કર્યો. કે આ બાબત એવી છે કે જે સામે ભણશો ને તો ઘણો ફેર પડશે. પછી વિડિયોમાંથી જોતા આવડી જાય બીજી વાર. બરાબર? તો આ પ્રક્રિયા માટે આપણે શું કહીશું? આ પ્રક્રિયા કેટલામા ક્રમની થઈ? દ્વિતીય ક્રમની. શું કામ? આણ્વિકતા 2 લીધી ને તમે તો ક્રમ એ 2. બીજું અહીંયા IO માઈનસ જોવો જોઈએ. આ સમગ્ર પ્રક્રિયા લખી એમાં તો ક્યાં IO માઈનસ હતું નહીં. આમાં બન્યું સ્ટેપમાં છે. એને ઇંગ્લિશમાં ઇન્ટરમીડિયેટ કહેવાય, મધ્યવર્તી. જેની હાજરી સમગ્ર પ્રક્રિયામાં બેલેન્સ લખો તો ન દેખાય, પણ પ્રેક્ટિકલી પ્રક્રિયા કરો તો એ વચ્ચે બનતું હોય ખરું. એને શું નામ આપશું? મધ્યવર્તી અથવા ઇન્ટરમીડિયેટ. બરાબર છે? જરા પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતાને હજી એકવાર ડિફરન્શિએટ કરી. પ્રક્રિયા ક્રમ હંમેશા કેવો હોય? પૂર્ણાંક જ. આણ્વિકતા હંમેશા કેવી હોય? પૂર્ણાંક જ. 1 2 કે 3. જ્યારે પ્રક્રિયા ક્રમ શૂન્ય અપૂર્ણાંક પણ હોઈ શકે. બરાબર છે? જટિલ પ્રક્રિયાને પ્રક્રિયા ક્રમ હોય પણ આણ્વિકતા ન હોય એવું બને. આણ્વિકતા માત્ર કોના માટે છે? પ્રાથમિક તબક્કા માટે અથવા આખી પ્રક્રિયા પ્રાથમિક હોય તો એના માટે. જટિલ માટે છે નહીં. એટલે આણ્વિકતા ખાલી કોને લાગુ પડે છે? પ્રાથમિક પ્રક્રિયાને. જ્યારે પ્રક્રિયા ક્રમ બેયને, જટિલ ને લાગુ પડે પ્રક્રિયા ક્રમ, અને સાદી હોય પ્રાથમિક પ્રક્રિયા નહીં લાગુ પડે. તો પ્રક્રિયા ક્રમ બેયને લાગુ પડે. પણ આણ્વિકતા 3 થી વધુ અણુઓ અથડાતા હોય તો આણ્વિકતાનો કોઈ અર્થ રહેતો નથી. જ્યારે પ્રક્રિયા ક્રમમાં એવું હોતું નથી. આ બે વચ્ચેની તફાવતની બાબતો છે. ત્યાર પછી શું આવે છે? શું છે? કોયડો છે કે લખાણ સંબંધિત લેવા પડશે. સમજ? 5 મિનિટ.
આજનો લેક્ચર જ વધુ કામ લાગશે, પછીના છે ને એ પાછા ગયા લેક્ચરની જેમ સહેલા થઈ જશે. આજનામાં નવી બાબતોનું ધ્યાન દોર્યું છે એ યુનિટ માટે કામનું છે, ક્રમ માટે નહીં, આણ્વિકતા માટે. 4.2 એટલે લખાણ સંબંધિત 4.3 શું છે? વેગ નિયમ શું આપ્યો છે? R બરાબર K n ની 1/2 b ની 2. પ્રક્રિયાનો ક્રમ n બરાબર શું થઈ જાય? હે નિયમ છે અડધો અને 2 એટલે અઢી થવા દે. 3/2 તો દોઢ જ થશે. તો દોઢ અઢી જે આવડતું એ જ ટૂંકમાં રેડી. ઓકે, હાલો બીજું એમાં બીજો પાછો પ્રશ્ન છે. એક સમૂહનું y માં પરિવર્તન કયા ક્રમને અનુસરે છે? બીજા ક્રમને. જો એટલે પ્રક્રિયા હું લખી દઉં x માંથી y બીજા ક્રમને અનુસરે, મતલબ x કેટલા વપરાતા હશે? 2. એવું જરૂરી નથી ક્રમ અહીંયા તત્વ એકમિત્ય ગુણાંક હોય ઈ જ આવે એવું હોતું નથી, પણ આનો વેગનું સમીકરણ તારવું. વેગ બરાબર r એવરેજ બરાબર k x ની કેટલી ઘાત લખાય? 2 ઘાત. સમજમાં આવ્યું કે નહીં? દ્વિતીય ક્રમને અનુસરે તો એની ઘાત કેટલી થવી જોઈએ? 2. પછી શું છે? x ની સાંદ્રતા 3 ગણી વધારો તો y નું નિર્માણ કેવી રીતે અસર પામે? નિર્માણ એટલે આ બનવાનો વેગ, ટૂંકમાં વેગ છે. નિર્માણ કેવી રીતે અસર પામશે એ જોવાનું છે. એટલે વેગ કેટલો થશે? આ જૂનો વેગ છે ને એને વેગ 1 કહી દઉં. ચલો બરાબર છે. હવે હું નવો વેગ કેવી રીતે લઈશ? વેગ 2 બરાબર k x કેટલું કરવાનું કીધું? 3 ગણો ને, 3x એનો વર્ગ કહી શકાય. વેગ 2 બરાબર 3 તરીને 9, 12 કાઢો તો 9 નીકળે ને, 9k x નો વર્ગ કહી શકાય. જૂનો વેગ હતો એની કિંમત શું હતી? k x નો વર્ગ. આર્યો k x નો વર્ગ એના બરાબર હું આમ મૂકી શકું. વેગ 2 બરાબર 9 ઇન્ટુ વેગ 1. એટલે જૂનો વેગ હતો એનાથી નવો વેગ કેટલો થઈ જાય? 9 ગણો થાય. જૂનો વેગ પ્રક્રિયાનો વેગ, આમાં y એક જ બને છે તો એ બનવાનો દર જ થઈ ગયો ને. y બનવાનો દર પહેલા કરતા કેટલો થાય? 9 ગણો. રેડી કે નહીં? 9 ગણો જવાબ. y બનવાનો દર 9 ગણો થશે. બસ.